નણદલ ના વીર વિના એકલા જીને નણદલ ના વીર વિના એકલા જીને સુના મંદિર સુના મારિયા જીને કે દાડાની જો તમારી વાત ધીરે માલા વેલાયા બજો આવો તો તમને માલમ ઉતારાયો રડા દેશે કઈ મેરી કેરા બોલ હોતી રે કે તારાની સો તમારી વાત ધીરે માલમ વેલાયા બજો નણદલ ના વીર વિના એકલા વધી રે નણદલ ના વીર વિના એકલા અજમારા રે સ્વામી ના મુકડા ઉમા કે જાણા કરો સ્વામી તમારા દિલડાની વાત મારા રે રાઈ ના મુકડા ઉમા કે જાણા કાશી રે જતા રે શિવજી ના દર્શન થયા સપના આપ્યા મા જમનાથ સપના આપ્યા મા જમનાથ કાશી રે જતા રે શિવજી ના દર્શન સ્વામિનાથ હસ્તી ઘોરાજન કાશી વિશ્વનાથ ના મંદિરે ગયો ભોળિયાનાથ નો ગોળતપ કર્યું તો હસ્તી ભોળિયાનાથે સપનામાં આવીને કહ્યું હે અજમેરાય હું અજરા અમર છું કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી માટે તમે દ્વારકા જાઓ યાર અઠાર રંગીલો તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે તો સતી મને રજા આપો દ્વારકા જઈ દ્વારકાધીશજીના ચરણોમાં મારા આ પીઠની વાત કરું પુત્રનું વરદાન મેળવી આવું સતી અને સાથે સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની યાર આપો પ્રભુના ચરણોમાં પ્રસાદ દહી મારા આ પીઠની વાત કરીશ સ્વામિનાથ છેટાની વાટેથી આવો છો થોડી વાર વિશ્રામ કરો તા સવાસર ઘીના લાડુ વાળી આપો છો तो पियो वसे पहाड़ में और मैं जमुना के तीर पियो पियो वसे पहाड़ में और मैं जमुना के तीर अब तो मिलना कठिन है मेरे पैरों में पड़ी जंजीर अब तो मिलना कठिन है मेरे पैरों में पड़ी जंजीर तो लकड़ी जलकर कोयला भई कोयला जलकर भया राख लकड़ी जलकर कोयला कोयला जलकर भया राख मैं अभागन ऐसी जली ना कोयला ना राख मैं अभागन ऐसी जली ना कोयला भई ना राख तो नदी किनारे धुआं उठा और मैं जानू कछु होई नदी किनारे धुआं और मैं जानू कछु होई जिनके कारण में जोगन भई कहीं वो जलता ना होई जिनके कारण में जोगन भई
कहीं वो जलता न हो वायरा रे वायरा सोवा सिर घीना लाडू चार रे मार प्रभु ने समारी जम जो रे लो मार वाला ने समारी जम जो रे लो સવાર શેર ઘીના લાડુ અને જલજમનાની ચારી ભરી આપી છે રાજન. હાલો હાલો 500 રૂપિયા ભીમા કેશુર ચાવડા, 1500 રૂપિયા સામત કેશુર ચાવડા. આજનો માતાજીના પટાંગણમાં મુંગણી ગામનું રામા મંડળ રમેલ, તો ગ્રામજનો દ્વારા કુલ ફાળો 1,24,624 રૂપિયા થયો છે. એ છેલલા હો છેલલા માખણ ના ઘેરલા કનૈયાનો ભાઈ પુજારીજી. જી ભગતરાજ.
દ્વારકાધીશજીના મંદિરના દ્વાર ખોલો. અરે ભગતરાજ તમે ક્યાંથી આવો છો? દ્વારકાધીશજીને પ્રસાદ ધરવો છે. અરે ભગતરાજ તમે ક્યાંથી આવો છો? અરે પૂજારીજી, જી મહારાજ. રાજસ્થાન પોકરણથી હું આવું છું. પણ એટલા આઘાથી આવો છો, તમારામાં તો ખાટી ખાટી વાસ આવે છે. એટલે જાઓ ગોમતીમાં સ્નાન કરી આવો અને પછી પ્રેમથી દર્શન કરજો. હાલ. અરે વાહ અચ્છા યા તારે ગોમતીના નીરલિયા અરે સેવારે અજમલ લાઈ સ્નાન કરે. જય દ્વારકાધીશ. સ્નાન કરે પપી પાવન જાય, સ્નાન કરે પપી પાવન જાય. આટા હે આટા મે ગોમતી ના નીરલિયા નીરલિયા. હાય પૂજારીજી, બોલો ભગતરાજ. સ્નાન કરીને આવ્યો. સ્નાન કરીને આવ્યા છો તો પ્રેમથી દર્શન કરી લ્યો ને અંદર ભાંગતોડ થાય ને એની ખાસ ધ્યાન રાખજો. આ દ્વારિકાનો નાથ મારો. બે હાથ ઊંચા કરી અને પ્રેમથી બે હાથ જોડીને વિનંતી છે બધાને કે કાળિયા ઠાકોરને હું આ ખબર પડવી જોઈએ હે કે હજી ધરતીની અંદર મનુષ્ય જાગે છે ભાઈ. હો બે હાથ ઊંચા કરી. દ્વારિકાનો નાથ મારો એ આ રાજા રણછોડ. જય હો. એ ભાણુભા એને મને માયા લગાડી લે. એ મને માયા લગાડી મારા વાલા. એ મને માયા લગાડી મારા વાલા. જય દ્વારકાધીશ.
હે દ્વારકા વાળા, હું કાશી વિશ્વનાથ આપીએ ભણિયાના ઘર તક કર્યું, સપનામાં આવી મને કહ્યું હે મલાઈ તમે દ્વારકા જાઓ, એ મનોકામના તમારી જરૂર પૂર્ણ કરશે. તો હે દ્વારકા વાળા આય કાળિયા ઠાકોર, એ માટે હું સવાસેર ઘીના લાડુનો પ્રસાદ લઈ અને તમારી પાસે આવ્યો છું. તો પ્રભુ લે આ મારો પ્રસાદ, તમે પ્રેમથી આરોગો. આય મુરલીધર, આ પ્રસાદ મારો પ્રેમથી આરોગો. આહા, એટલી વિનંતી કરવા છતાં પણ પ્રભુ મારા સવાસેર ઘીના લાડુનો પ્રસાદ નથી જમતા. હા પ્રભુ, મને યાદ આવ્યું કાલ સવારે મારી પોકરણની પ્રજા બોલતી હતી કે બોલે બાપુ તમે સામા વાળો અપશુકન થાય તો પ્રભુ તમને પણ અપશુકન થતા હોય તો મારું મોકળું અવડું કરી જાઉં, મારો પ્રસાદ તમે પ્રેમથી આરોગો. આહા, એટલી વિનંતી કરવા છતાં પણ પ્રભુ મારો આ પ્રસાદ જમતા નથી. તો પ્રભુ આ લાડુ અને સાથે જળ જમનાની જાર. અરે ભગતરાજ, આ તમે શું કર્યું? મંદિરમાં બધું વિખંડ ચૂકણ કરી નાખ્યું ને આજ વર્ષોથી હું પૂજા કરું છું, એક મૂર્તિ તમે ખંડિત કરી નાખી. આ શું કર્યું ભગતરાજ? અરે ભાઈ પૂજારીજી, પ્રભુને હું પ્રસાદ જમાડતો હતો તો પ્રભુએ પ્રસાદ જમ્યા નહીં, તો મેં લાડુ માર્યાથી મને સંતોષ ન થયો, સાથે જળ જમનાની જાર મારી. આ ગાંડો લાગે છે આ ભગતે. કઈ મૂર્તિ ક્યાંય કોઈ દી લાડુ ખાતી આવી છે? હે, આ તો પથ્થરની મૂર્તિ છે અને પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ ખાય? અરે ભગત, તમારે ભગવાન જોવા છે તો ચાલો જામી ટેકરીએ. બોલે દ્વારિકાધીશ કી. અરે એવા પાખંડી રે પૂજારીએ મૂજને ઠકો રે ભયો. એ ફેંકી સમુદ્રને પાય કટી સમુદ્રને માય પાખંડી રે પૂજારીએ મૂજને ઠકો રે ઠકો રે ઠકો રે માયો તાઈ સરકાર હે. હાલો હાલો હાલો. તો ચાલ, મારા પ્રેમીલા ભક્ત અજમલને પાખંડી પૂજારીએ ધક્કો મારીને સમુદ્રની અંદર ફેંકી દીધા છે. તો ચાલ, હું મારી માયાજાળથી દરિયાની અંદર સોનાની દ્વારકા રચું અને મારા પ્રેમીલા ભક્ત અજમલને ઉગારી લો. તો આ પોખરણ ગઢથી દ્વારકા અને ઓલાય આવે અજમલ રાય, પણ પાપી
પૂજારીએ સમુદર ફેંક્યા અરે રે એની કનૈયો કરે વાર તો આવે હો નંદાજીનો લાલો રે કનૈયો આવે હો નંદલાલ
પરોઢિયાઓ, મારી રજા સિવાય મહેલની અંદર કોઈનો પ્રવેશ ન થવો જોઈએ. તેવી પ્રભુની આજ્ઞા. ચટાલ સામે દેખાય ત્યાં જ મારા દ્વારકાધીશની નગરી દેખાય છે. તો ત્યાં જઈ અને પ્રભુ પાસે મારા આપવીટીની વાત કરું અને પુત્રના વરદાન મેળવી આવું. તો ચાલ મંદિર તરફ જાઓ. આહા, મંદિર તરફ જતા જતા પ્રભુની કેવી લીલા છે કે જ્યાં રાયની છોકરી ભરાઈ છે. હરે આડી અને આવડી રે રાયની તો ચાલ પરોઢિયાઓને પૂછી મંદિરની અંદર હું પ્રવેશ કરું. અરે વાલા પરોઢિયાઓ, તમારા પ્રભુને કહો કે તમને કોઈ મળવા માંગે છે. અમારા પ્રભુ નિંદ્રાને આધીન છે. અરે વાલા પરોઢિયાઓ, તમારા પ્રભુને કહો કે તમારો પ્રેમીનો ભક્ત અજમલ તમને મળવા માંગે છે. અરે પ્રભુ, તમારો પ્રેમીનો ભક્ત અજમલ આવ્યો છે અને તમને મળવાની રજા માંગે છે. અરે પરોઢિયાઓ, ભક્તને મંદિરની અંદર આવવાની રજા ના લેવાની હોય, એને તરત અંદર લઈ આવો. અરે પ્રભુ, આ મનુષ્ય માત્ર એ તો ભૂલને પાત્ર હોય પ્રભુ, પણ આજે આ તમારો ભક્ત શું જોઈ રહ્યો છે પ્રભુ? તમારા નિર્ણય પર પ્રભુ આવા પાઠા. અરે યુવા લલ્લા તેને ક પાડે પાટા પ્રભુ સિલા રે.
લાડુ જમાડવા આવ્યો હતો અને એ લાડુ મેં એને જમતા એને ક્રોધ આવતા એને મને પથ્થરની મૂર્તિ સમજીને લાડુ અને જળ જમનાની જાર મારી માટે આ પાટા એના બાંધ્યા છે પ્રેમીલા ભક્ત. હા પ્રભુ, હા દ્વારકા વાળા, હા એ મને યાદ આવ્યું પ્રભુ. એનું કારણ એ જ હતું પ્રભુ કે હું તમને પ્રસાદ ધરતો હતો. જો તમે પારો પ્રસાદ જમ્યા નહીં તે માટે પથ્થરની મૂર્તિ સમજી અને પ્રભુ લાડુ મેં જ માર્યા હતા. અને પ્રભુ લાડુ માર્યાથી મને સંતોષ નથી. જળ જામલાની જારી પ્રભુ મેં જ મારી હતી. અરે પ્રમીલા ભક્ત અજમલ, જેને તમે પથ્થરની મૂર્તિ સમજીને લાડુ ને જમનાની જાળ મારી હતી, હા પ્રભુ, આવી એક પથ્થરની મૂર્તિ નહીં, આવી અનેક મૂર્તિમાં મારો વાસ હોય છે. અરે પ્રેમીલા ભક્ત અજમલ, નારાયણ દુનિયામાં ક્યાં નથી પ્રેમીલા ભક્ત અજમલ. કણ કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં નારાયણનો વાસ છે. અરે પ્રેમીલા ભક્ત અજમલ, આટલી કાષ્ઠી કરી છેટ પોકરણગઢથી કરીને દ્વારકા સુધી આવવાનું કારણ શું છે પ્રેમીલા ભક્ત અજમલ? પ્રભુ આ હું તમને પછી બતાવું છું પ્રભુ. પણ જે મેં આ એક ગુનો કર્યો, અરે ઓ એક રે ગુનો રે દ્વારકાધીશ બાપ રે. અરે આવો એક રે ગુનો રે પ્રભુ તારો બાપ રે. હવે પછી નવા કરજો આવી ભૂલ, હવે પછી નવા કરજો આવી ભૂલ. રે ગુનો રે પ્રભુ તારો બાપ રે. અરે ભક્તરાજ, તમારો આટલો ગુનો હું ક્ષમા કરું છું. અને હવે મને એ તો જણાવો કે પોખરણગઢના પંથ કાપી અને દ્વારકા સુધી આવવાનું કારણ શું છે? હા પ્રભુ, એ તો તમે જાણો જ છો પ્રભુ. તો છતાં પણ અમારા આપવીની વાત તમને કહું પ્રભુ. થોડું સાંભળો. એ કોઈને વાંઢિયાના રાખો દીનાના તો રૂવે છે એ મારી આકલની. કાલ સવારે મારી પોકરણગઢની પ્રજા મેળા બોલતી હતી કે અજમલરાય તમે પેટે વાંધ્યા છો, એ માટે પ્રભુ હું તમારી પાસે આવ્યો છું. કારણ કે મને પુત્રની ખોટ હોવાથી તમારી પાસે હું પુત્રનું વરદાન મેળવવા માટે આવ્યો છું પ્રભુ. તો તમે મારા વાંચ્યા મેળા ભાંગો પ્રભુ. અરે પ્રેમીલા ભક્ત અજમલ, આ અમર ડાલીમાંથી એક પુષ્પ આપું છું, જે 9 માસ પારણે પોટાડી અને તેની સેવા પૂજા કરજો. તમારે ત્યાં એક પુત્રનો જન્મ થશે અને એનું નામ પણ વિરમદે રાખજો. અરે પ્રેમીલા ભક્ત અજમલ, ઈ પણ શેષનો અવતાર હશે. અરે માગો માગો રાજા અજમલ, આજ તમારા ઉપર દ્વારકાનો નાથ પ્રસન્ન છે. હા પ્રભુ,
તમે મને પ્રભુ વચન આપ્યું એક પુત્રનો પ્રભુ તો એ તો મારા સ્વાર્થની વાત છે પ્રભુ. કાલ હું પોકરણ જઈશ તો મારી પ્રજા બોલશે કે અજમલ રાજા દ્વારકા ગયા અને પ્રભુ પાસે એક પુત્રનું વરદાન મેળવીને ચાલી આવ્યા. કેમ કે જેમ 100 રૂપિયા વાળા ન કહેવાય એમ એક પુત્રથી પણ પુત્ર વાળા ન કહેવાય પ્રભુ. અને પરમાર્થની વાત કરું તો એ જ કે પ્રભુ આ મારી પોકંગની ધરતી ઉપર ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. પશુ પક્ષી મનુષ્ય જે કોઈ જાય એમનો ભક્ષ કરે છે. તો હે પ્રભુ એનો નાશ કરે એવા બીજા એક પુત્રનું મને વચન આપો. નહીં તો પ્રભુ તમે ખુદ મારે ત્યાં પધારો. અરે ભક્તરાજ અજમલ, આ મડાડીમાંથી બીજું પુષ્પ આપું છું. જે 9 માસ પાણે બોટાડી અને તેની સેવા પૂજા કરજો. તમારે ત્યાં બીજા એક પુત્રનો જન્મ થશે અને એનું નામ રામદેવ રાખજો. અરે પ્રેમીલા ભક્ત અજમલ, એટલું જ નહીં, ધર્મની ધજા ફરકાવા, પાપીઓનો નાશ કરવા અને ભૈરવ જેવા રાક્ષસને સહારવા હું પોતે તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. પ્રેમીલા ભક્ત અજમલ, અરે ભક્તરાજ, આજથી તમે મારા પિતા અને હું તમારો પુત્ર. અરે માગો માગો રાજા અજમલ, એથી પણ વિશેષ માગો. આજે દ્વારકાનાથ તમારા ઉપર પ્રસન્ન છે. તો હે દ્વારકાવાળા, એથી વિશેષ છે કે દ્વારકા છોડી અને પોકરણ પધારો. એની પણ મને નિશાની બતાવો. અરે પ્રેમીલા ભક્ત અજમલ, સંવત તો સંવત 1461 ભાદરવો સુદ બીજ ને બુધવાર હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. હા પ્રભુ. અરે પ્રેમીલા ભક્ત અજમલ, માગો માગો, ઈથી પણ વિશેષ માગો. આજે દ્વારકાનાથ તમારા ઉપર પ્રસન્ન છે. હે દ્વારકાવાળા, એથી વિશેષ છે કે દ્વારકા છોડી અને મારા રંગ મહેલની અંદર પધાર. એની પણ મને નિશાની બતાવો પ્રભુ. અરે પ્રેમીલા ભક્ત અજમલ, મહેલની અંદર કુમકુમની પગલી પડશે, હોડકી ગાને વાછડા થાવશે, મરેલા વાછડા સજીવન થશે અને ઉકળતા દૂધના ડેગ ઉતરશે અને પારણામાં પુત્ર સાથે પુત્ર રમતો હોય છે. ત્યારે સમજો કે તમારે ત્યાં પ્રભુ બોઈટા છે. અરે માગો માગો ભક્તરાજ, ઈથી પણ વિશેષ માગો. આજે દ્વારકાનાથ તમારા ઉપર પ્રસન્ન છે. બસ પ્રભુ, હવે તો મારે કાંઈ ન જોઈએ. બસ હું મારા વાંચ્યા મેળા ભાંગવા માટે પ્રભુ તમારી પાસે પુત્રનું વરદાન મેળવવા માટે આવ્યો તો પ્રભુ. આજે પણ તમે પૂરી કરી પ્રભુ. બસ પ્રભુ, હવે મારે બીજું કઈ નહીં જોઈએ પ્રભુ. પણ પ્રભુ તમે જે રાષ્ટ્રીય રમ્યા હતા 1600 ગોપી સાથે એક એક કાન થઈને, તો પ્રભુ હે પ્રભુ એ રાસલીલા મારે જોઈ છે. અરે ભક્તરાજ, તમે સામે જાઓ, સામે ટેકરીએ બેસો, મારી રાસલીલા તમને હમણાં જ બતાવીશ. પ્રભુ તમે જાશો તો અમારું કોણ? અરે પરોડિયા, તને હું મારા લીલા નેજા તરીકે રાખીશ.
અરે પ્રભુ તમે જાશો તો અમારું કોણ? અરે પરોડિયા, તને હું મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. ભલે પ્રભુ. તો ચાલ, આજ મારા પ્રેમીલા ભક્ત અજમલને હું વચન તો આપી ચૂક્યો છું, પણ એ વાત મોટા ભાઈ બળદેવને ખબર નથી. તો એને બોલાવી રાજ રમતથી અને છળ કપટથી હું એને વચને બાંધી લઉં. અરે આજ કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવજો રે. અરે આજ કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવજો રે. હે આવો વીર સોનાલાના મંદિર આવજો, રૂપ રૂપના મંદિર નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. અરે આજ કૃષ્ણ દેવ બોલાવે પણ દેવ આવ્યા રે. એ આવ્યા સોનો લાને એ મંદિર આવ્યા, રૂપ રૂપના મંદિર નાના ભાઈ રે બોલાવે મોટા ભાઈ આવ્યા રે. અરે કાના લલાને એક પાડે પાટા વિરાશેના રે હે ભાઈધા. હે પાટા ભાઈના નીરલી એને એક પાડ, પાટા ભાઈના નીરલી એને એક પાડ, લલાને એક પાડે પાટા વિરાશેના રે હે ભાઈધા. અરે આજ પ્રેમીલા રે ભક્તોએ મોજની
આજની રમત રમતમાં કૃષ્ણ તું હારતો તો તારો ભાઈ આ બળદેવ જીતતો તો આજની આ હાર જીતની રમતમાં કૃષ્ણ તું જીતો તારો ભાઈ બળદેવ હાર્યો માટે માગ આજે તારે જે જોઈતું હોય તે માંગી લે. અરે મોટા ભાઈ, જો આજની હાર જીતની રમતની અંદર તમે હાર્યા હોય અને તમારો ભાઈ કૃષ્ણ જીતી હોય તો તમારે મને એક વચન આપવું પડશે. અરે ભાઈ કૃષ્ણ, સગા ભાઈને વચન આપવામાં વિચાર સાનો, જ્યાં મારું તને વચન છે. અરે મોટા ભાઈ, વચન આપતા પહેલા વિચાર કરજો. રઘુકુલ રીત સદા ચલી આए, રઘુકુલ રીત સદા ચલી આए, પ્રાણ જાય પણ વચન ના જાય મોટા ભાઈ. અરે વાહ ફરે વાદળ ફરે, વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર. જો બોયલા બળદેવ ફરે તો કાનુડા પશ્ચિમ ઉગે સુર. લે આજે તારી સાથે હું હાથો હાથ વચન બતાવું છું. તો સાંભળો મોટા ભાઈ. પોકરણગઢના રાજા અજમલ, પોકરણગઢના રાજા અજમલ, એમને ત્યાં તમારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવો પડશે. અરે કપટી કૃષ્ણ, જો મને આ વાતની ખબર હોત તો તારી સાથે રાજ રમત ના રમત અને તારી સાથે વચને ન બંધાત. अरे आज भाई रे एक कृष्ण ये पूजने जगो रे है दिदो. हे जगो दिदो यम्मा रमजो ने पार, जगो दिदो यम्मा रमजो ने पार. सगारे ये भाई रे बड़े देव ने जगो रे है दिदो. અરે મોટા ભાઈ, આમાં દગો સાનો ભક્તોની ભીડ માંગવી એ આપણા દેવોનું કામ છે મોટા ભાઈ. हरे काना कुआ मा ए उतारी विराजे वरद मुझ
એક લડું એ જાવું રે વીરા મને ગમતું નથી. અરે આજ એક ડુરે જવાનું મોટા ભાઈ ગમતું નથી. હે મારી સાથે આવો કૃષ્ણદેવ ભાઈ, મારી સાથે આવો લાડિકા રે ભાઈ. એક લડું એ જાવું રે વીરા મને ગમતું નથી. એ સાથે આવે કૃષ્ણ દેવ દેવા ભાઈ, સાથે આવે રાની રારે જોને ભાઈ. એક ડુરે જવાનું મોટા ભાઈ ગમતું નથી. હારે આવી મથુરા એ નગરી રે હવે મારે છોડી રે હે દેવી. અરે આજ દ્વારિકા રે નગરી રે હવે માર છોડી રે દેવી. હે જાવું મારે પોકરણ ગઢની મોજાર, જાવું મારે પોકરણ ગઢની મોજાર. મથુરા એ નગરી રે હવે મારે છોડી રે હે દેવી. હે જાવું મારે પોકરણ ગઢની મોજાર, જાવું મારે પોકરણ ગઢના રે પીર. સોના નીરે દ્વારિકા મોટા ભાઈ છોડી રે દેવી. હારે એવા પિતા રે એ નંદ બાબા હવે મારે છોડી રે હે દેવા. અરે આજ પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા. એ થાવું પિતા યજમાન જીનો મારે બાળ, થાવું મારે ઘોડા નારે ખેલનાર. પિતા રે નંદ બાબા હવે મારે છોડી રે હે દેવા. હે થાવું પિતા યજમાનજીના મારે બાળ, થાવું મારે ઘોડો નાના ખેલનાર. પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા. હારે આવા માતા રે એ જશોદા હવે મારે છોડી રે હે દેવા. અરે આજ માતા રે દેવકીજી હવે માર છોડી રે દેવા. એ થાવું માતા મીરણ તેનો જોને બાળ, થાવું મારે પારણીએ મોઢનાર. માતા રે જશોદા હવે કાના છોડી રે હે દેવા. હે થાવું માતા મીરાળ જેના મારે બાળ, થાવું મારે પારણિયાના પોતનાર. માતા રે દેવકીજી હવે માર છોડી રે દેવા. અરે આવા બેની રે એ સુભદ્રા હવે મારે છોડી રે હે દેવા. અરે આજ દેવી રે સુભદ્રા હવે માર છોડી રે દેવા. એ થાવું બેની સગુણા બેન નારે વીર, થાવું મારે લાસા લક્ષ્મીના વીર. બેની રે સુભદ્રા હવે મારે છોડી રે હે દેવા. હે થાવું બેની સગુણા બેન નારે વીર, થાવું મારે લાછા લક્ષ્મીના ભાઈ. રે સુભદ્રા હવે માર છોડી રે દેવા. મારે આવા વીરા રે એ કૃષ્ણદેવ હવે મારે છોડી રે હે દેવા. અરે આજ મોટા ભાઈ બળદેવને હવે માર છોડી રે દેવા. એ થાવું રાજા રામ તેનો જોન વીર, થાવું મારે હિંદવા રે પીર નારે વીર. ભાઈઓ રે કૃષ્ણદેવ હવે મારે છોડી રે હે દેવા. હે થાવું મારે વીરમ તેના જોને વીર, થાવું મારે વીરમ તેના જોને ભાઈ. ભાઈ રે બળદેવ હવે માર છોડી રે દેવા. હારે આવા ભણદેવ તેરા નામો હવે મારે છોડી રે હે દેવા. અરે એવા કૃષ્ણ દેવ તેના નામ હવે માર છોડી રે દેવા. એ રાખવા મારે વીરમ દેવ જેવા નામ, રાખવા મારે વીરમ દેવ જેવા નામ. પડો દેવ જેવા નામો હવે મારે છોડી રે હે દેવા. હે રાખવા મારે રામા દેવ દેવા નામ, ધરવા મારે નામ દેવ દેવા નામ. દેવ તેરા નામ હવે માર છોડી રે દેવા. અરે એવા હરો કેરા યખિયાર હવે મારે
બેઠા રે હે મિલવા આજ મધુરી રે મોરલી રે હવે માર જોડી રે દેવી હે લેવા મારે અમર બાલાને હાથ લેવા મારે અમર બાલાને હાથ મારો કેરા યતિયારો હવે મારે છોડી રે દેવા લેવા મારો મારા ભાલા જોને હાથ લેવા મારે અમારા ભાલા જોને હાથ મધુરી રે મોરલી રે હવે માર જોડી રે દેવી અરે એવી આલમની રે યશવારી હવે મારે છોડી રે હે દેવી અરે આજ ગરુડની રે યશવારી હવે માર જોડી રે દેવી એ થાવું મારે ઘોડા નારે ખેલે નાર થાવું મારે ઘોડા નારે ખેલના હાર આલમ રે યશવારી હવે મારે છોડી રે હે દેવી થાવું મારે ઘોડા નારે ખેલનાર થાવું મારે લીલે ઘોડે અસવાર ગરુડ નીરે અસવારી હવે માર થોડી રે દેવી અરે આજ રામ રે અવતારે રાવણ માર્યો રે હે કૃષ્ણ અવતારે મારો મામો કંસ કૃષ્ણ અવતારે મારો મામો કંસ રામ દેવ અવતારે ભેરવો ભંડારો રે બનીને જાવું પાંચ